અને સમાચાર જોઈએ વિસ્તારથી તો વાવ ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। પૂર્વ એમએલએ મહેશ પટેલે ભાજપમાં જવા બાબતે નિવેદન આપ્યું છે। જ્ઞાનીબેન ઠાકોરે મહેશ પટેલને સોદાગર ગણાવ્યા છે। સોદો કરીને ભાજપમાં ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિધાનસભાના પાર્ટીને બ્લેકમેલ કરી ટિકિટ મેળવી 2017 થી જ મહેશ પટેલ ભાજપમાં હતા। ભાજપ પ્રત્યે પ્રેમ હતો। કોંગ્રેસના ટેકાથી એમના પિતાશ્રી મંત્રી બન્યા। મહેશ પટેલે કોંગ્રેસના मतदारों दिल दुभाव्યું। આમ તો મહેશભાઈ એ અમારા સિનિયર ધારાસભ્ય હતા। 2 ટર્મ ધારાસભ્ય રહ્યા, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ રહ્યા। એમના પિતાશ્રી પણ કોંગ્રેસના ટેકાવાળી સરકાર રાજભામાં મંત્રી બન્યા। ને હું માનું ત્યાં સુધી ઘણા બધા કોંગ્રેસ પાર્ટીમાં ટિકિટના અનેક વખત દાવેદારો હતા। એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર મજૂરી કરવા વાળા હતા, છતાં કોંગ્રેસ પાર્ટીએ એક પાટીદાર સમાજ અને એમના જે સેવાકીય કાર્યોને એક નાના સમાજને પણ સાચવવો પડે એ ઉદ્દેશથી 3 વખત ટિકિટ આપી અને અનેક પાર્ટીમાં એમને જે કંઈ આપવા પાત્ર હતું અને કોંગ્રેસ પાસે હતું એ બધું જ આપ્યું। મહેશભાઈ એ એક શાંત સ્વભાવમાં ભલે એ પોતે છેલ્લા હું માનું છું ત્યાં 2017 થી કરીને 22 સુધી અને એના પછી 22 ની ચૂંટણી પહેલા પણ એ એમને પ્રેમ તો ભારતીય જનતા પાર્ટી સાથે જ હતો। છેલ્લે આ વખતે ટિકિટ વખતે પણ અનેક વખત મોવડી મંડળે અમારા જેવાને પાસે અભિપ્રાયો પણ માગ્યા, પણ જ્યારે સમગ્ર ગુજરાતમાં સિટિંગ એમએલએ નો નિર્ણય લેવાતો હોય ત્યારે એમના નજીકના મિત્રો પાટીદારોમાંથી કિરીટભાઈ કા બધાનું જ કહેવાનું થતું હતું કે ભાઈ મહેશભાઈને લડાવો। ઘણો સમય કોંગ્રેસના મીઠા ફળ ચાખ્યા પછી જ્યારે કોંગ્રેસ પાર્ટી અત્યારે આ સ્થિતિમાં છે ત્યારે એમના બધાની જવાબદારી થતી હતી। એમને બહુ ભાજપ જોડે પ્રેમ હોય તો એમને ચૂંટણી 2022 પહેલા અથવા તો પતી ગયા પછી તરત એમને કદાચ આ વિચાર કર્યો હોત તો એમાં એ સ્વતંત્ર છે, પણ અત્યારે કયા સોદા કર્યા હશે, કઈ વસ્તુને આધીન ગયા હશે એ જેમ દિવસો જશે એમ ત્યાંથી જાણવા પણ મળશે। જે ભારતીય જનતા પાર્ટીમાં જાય એ કઈ બહુ પ્રેમ જોઈને કે ઓલા માટે તો જતા નથી, કાંઈક ને કાંઈક હશે અને એ પૈકીના કદાચ મહેશભાઈ પણ હશે। પણ મહેશભાઈએ અહીંયા જે કોંગ્રેસના મતદારો હતા પાલનપુર વિધાનસભાના એનું 100% દિલ દુભાયું છે। દિલ એટલા માટે દુભાયું છે કે એમને બબે વખત ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને છતાં આ સ્થિતિમાં જ્યારે ત્યારે તો એમને કોંગ્રેસને મદદ કરવા માટે મીઠા ફળ ચાખ્યાનું વળતર આપવાનું હતું અને વળતર આપવાના સમયે એમને જે આ ડિસિઝન લીધું છે એ વ્યક્તિગત એમનું ડિસિઝન છે। નગરપાલિકાના 12 કોર્પોરેટર એમની સાથે એક પણ ગયો નથી, હોદ્દેદારો કોઈ ગયા નથી, માત્ર એમના હગાવાલાને અને સમાજના કદાચ આગેવાનો ક્યાંક ને ક્યાંક એ બ્લેકમેલિંગ કરતા હોય વર્તમાન સમયના શાસકો અન્યાય થયો છે। એટલે ખેર એ એમનો વ્યક્તિગત નિર્ણય હશે। કોંગ્રેસ પાર્ટીમાં કોણ આવે ને કોણ જાય એનાથી કઈ ફેર પડતો નથી। આ દેશમાંથી અંગ્રેજોને પણ કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી હતી, અનેક સત્તા પરિવર્તન અને કોંગ્રેસ સત્તા માટે છે જ નહીં, સંઘર્ષ માટે, સેવા માટે અને લોકોને જ્યાં જ્યાં અન્યાય થતો એની લડત માટે આ જે અનેક વખતના પડકારો ઝીલેલા આવનાર સમયની અંદર પણ પાલનપુરની કોંગ્રેસના કાર્યકરો તાકાતથી લોકસભાની ચૂંટણીમાં એ જે ગયા છે એનાથી કોઈ ફેર પડવાનો નહીં, પડે કે ના પડે મેં કહ્યું એ પ્રમાણે પણ કોંગ્રેસ તાકાતથી જે ઉમેદવાર મળશે એને મહેનત કરીને જીતાડવાના પ્રયત્નો કરશે।